ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું। પ્રદર્શનની શરૂઆત લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર મૃતકોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ આપના આગેવાનોએ મીડિયા સમક્ષ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે આકરા આક્ષેપો કર્યા હતા। આપના આગેવાનોએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ અલગ છે અને બુટલેગરો બેફામ બન્યા છે। ભાવનગરની ઘટના માત્ર લઠ્ઠાકાંડની નહીં પરંતુ હત્યા સમાન હોવાનું જણાવતા તેમણે 2022ના લઠ્ઠાકાંડના આરોપીઓ સામે હજુ સુધી કડક કાર્યવાહી ન થવાના આક્ષેપ કર્યા હતા। મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરવાના બદલે નાના ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા બદલ ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી માંગ આપ દ્વારા કરવામાં આવી હતી। દરમિયાન વિરોધ પ્રદર્શનના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત રહ્યો હતો। પોલીસે આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી। સૌપ્રથમ આજે જે ભાવનગરમાં જે લઠ્ઠાકાંડ થયો છે એમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને સાંત્વના પાઠવીએ છીએ। કહેવાતી સંવેદનશીલ સરકારની અસંવેદનશીલતા આ લઠ્ઠાકાંડમાં સાબિત થાય છે। વારંવાર આવા બનાવો ગુજરાતમાં અગાઉ પણ થયા છે, પરંતુ સરકાર આ પ્રત્યે સંવેદનશીલ નથી, માત્ર ને માત્ર વાતો કરે છે। પોલીસ, સરકાર અને જે વહીવટી તંત્ર છે એના છુપા આશીર્વાદથી આજે બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓ આજે ગુજરાતમાં બેફામ બન્યા છે, ત્યારે ફરીવાર ગુજરાતની સરકાર આમાં અસફળ સાબિત થઈ છે। કહેવાતા જે રોયલ સ્ટેક ગૃહમંત્રી છે માત્ર ને માત્ર સુરક્ષાની વાતો કરે છે, બુટલેગરોને પકડવાની વાતો કરે છે। અગાઉ પણ અમારા માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લામાં આ બુટલેગરોને પકડવા માટે પ્રૂફ સાથે વિડીયો આપેલા હતા, પરંતુ એક પણ કાર્યવાહી અહીંયાની પોલીસે કરી નથી। સમગ્ર ગુજરાતમાં આજે બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે અમારી માંગણી એ છે કે જે આ રોયલ સ્ટેક જે ગૃહમંત્રી છે એ સાખ્યો મારવાને બદલે જે મોટી મોટી વાતો કરે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એના કરતા પોતાની જે સંવેદનશીલતા છે એ બતાવીને જો રાજીનામું આપી દે તો સમગ્ર ગુજરાતની પ્રજા એવું ધારશે કે ગુજરાતની સરકાર આ બાબતે સંવેદનશીલ છે।